બ્રિજ દુર્ઘટના અંગે સીએમએ મહત્વપૂર્ણ બેઠક યોજી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને બેઠક મળી। માર્ગ અને મકાન વિભાગના સચિવ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। આ બેઠકમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે ચર્ચા કરવામાં આવી છે। તો આ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ બેઠક યોજી છે। આ સીએમના નિવાસસ્થાને બેઠક મળી છે, જેમાં માર્ગ અને મકાન વિભાગના સચિવ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। સીએમએ માર્ગ અને મકાન વિભાગના જે અધિકારીઓ છે તેમને જરૂરી સૂચનાઓ આપી છે। તો પાદરાના ગંભીરા બ્રિજ તૂટવાનો જે મામલો છે, સરકારે હાઈકોર્ટમાં કરેલ એફિડેવિટના છેદ ઉડી ગયા। રાજ્ય સરકાર દ્વારા બ્રિજનો સર્વે રિપોર્ટ રજૂ કરાયો હતો। પ્રી મોન્સૂન પોસ્ટ મોન્સૂનની તપાસની વાત કરી હતી। 24 જાન્યુઆરી 2023નો રિપોર્ટ રજૂ કરાયો હતો। 22 ફેબ્રુઆરી 2023માં બ્રિજોની સ્થિતિ અંગે કોર્ટમાં રિપોર્ટ રજૂ કરાયો હતો, જેમાં 40 બ્રિજમાં સામાન્ય રિપેરિંગની જરૂરિયાત હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ હતો। 23 બ્રિજમાં મોટા રિપેરિંગની જરૂરિયાત હોવાનો ઉલ્લેખ હતો, જ્યારે 63 બ્રિજના રિપેરિંગની જરૂરિયાત સમયે 23 બ્રિજનું રિપેરિંગ કામ થઈ ચૂક્યું હતું। 24 જાન્યુઆરીની સ્થિતિએ 63માંથી 36 બ્રિજનું રિપેરિંગ કામ બાકી હતું। નગરપાલિકાના 113માંથી 11 બ્રિજમાં સામાન્ય અને 5 બ્રિજમાં મેજર રિપેરિંગની જરૂરિયાત હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ હતો। અને હવે વાત ગંભીરા જેવા હજુ કેટલા બ્રિજ। ગંભીરા પુલ દુર્ઘટના બાદ લોકોમાં જર્જરિત બ્રિજને લઈ ડરનો માહોલ છે। અમરેલી જિલ્લામાં આવેલા કેટલાક જર્જરિત પુલનું સમારકામ કરવાની અથવા તો નવા બનાવવાની માંગ ઉઠી છે। અમરેલી બાયપાસ પર આવેલ ઠેબી બ્રિજની સ્થિતિ ખૂબ જ ખરાબ છે। આ પુલ હેવી વાહનોથી સતત ધમધમતો રહે છે। આ પુલ અત્યારે હાડપિંજર બની ગયો છે। ઠેબી પુલ રિપેર કરવા માટે સ્થાનિક આગેવાનોએ ખૂબ જ રજૂઆતો કરી, છતાં પણ તંત્ર ઊંઘમાં છે। પુલના નીચેના ભાગેથી સળિયા દેખાવા લાગ્યા। જો કોઈ પુલના નીચેના ભાગને જોશે તો ચોક્કસ આ પુલ પરથી પસાર નહીં થાય એ નક્કી છે। જો કે આ એક જ પુલ નહીં, આવા અનેક પુલ આવેલા છે, તેની આવી સ્થિતિ છે। આવા પુલોનું સમારકામ થાય અને લોકોને જીવના જોખમમાંથી મુક્તિ મળે તેવી લોકોની માંગ છે। અત્યારે હાલમાં જ આપણે જ્યાં ઊભા છીએ એ અમરેલીની ઠેબી નદી ઉપર બનેલો બ્રિજ છે। 1992-93 ની અંદર બન્યો છે। આશરે 33-34 વર્ષ જૂનો બ્રિજ છે। તો આ બ્રિજને તમે નીચે જોવા જાઓ તો એકવાર તમે નીચે બ્રિજની પરિસ્થિતિ જોવો તો તમે આની ઉપરથી ટુ વ્હીલર લઈને શું હાલીને પણ તમે પસાર થવાનું તમે ન વિચારો, એટલી અત્યંત ખરાબ પરિસ્થિતિ છે। કોઈ દાડે નથી આવતા કઈ જોવા। અહીંયા નીચેથી પેલ તૂટેલું હથડો, ઉપરથી ખાડા પડી ગયા છે। કોઈ બાઇક વધારે ગરીબ હાલે ને તો એક વાર ઉપર ન હાલી। અહીંયા અમારે રોડ તૂટેલો, આ કુંડલા ચોકડી જાય ફરીને ગાડીઓ વાળા નથી હાલી શકતા। વડોદરામાં જે દુર્ઘટના બની, જે પુલ તૂટી ગયો, એની કરતા એક ખરાબ પરિસ્થિતિ અત્યારે અમરેલીમાં છે। આ બાયપાસ રોડ ઉપર તમે આ પુલ જોવો, નીચે હરિયા દેખાય છે, મરું પુલ થઈ ગયો છે। આમ ભારે વાહન હાંકવાની મનાઈ પણ કરી દીધી હતી, પાછો રેગ્યુલર ચાલુ કરી દીધો, જાણે નવો બનાવી નાખ્યો। તમે નીચે જોઈ શકો છો। વડોદરા નજીક ગંભીરા પુલ દુર્ઘટના બાદ રાજ્યના અનેક એવા જર્જરિત પુલો છે જેની મજબૂતીને લઈને સવાલો ઉઠી રહ્યા છે। અત્યારે હું ઊભો છું એ જે પુલ આપને દેખાઈ રહ્યો છે, આ પુલ છે અમરેલી બાયપાસ પર આવેલો પુલ છે। નેશનલ હાઈવે 351 રોડ પર બનેલો આ પુલ છે। ઠેબી નદી પર આવેલો આ પુલ આપ જોઈ શકો છો કે કેટલી ખરાબ હાલતમાં છે। છેલ્લા અનેક વર્ષોથી આ પુલ આવી જ હાલતમાં ઊભો છે અને એક રીતે કહી શકાય કે માત્ર ને માત્ર ધરાશાયી થવાના વાંકે જ ઊભો હોય તે પ્રકારનો આ પુલ છે। સાવરકુંડલા રોડ બાયપાસથી બગસરાને જોડતો આ પુલ છે। અહીં ભારેખમ વાહનો સતત આવન જાવન કરતા રહે છે, કારણ કે રાજુલાથી આવતા મોટા હેવી કન્ટેનરો પણ આ પુલ પરથી પસાર થાય છે। પરંતુ તંત્રના ધ્યાને આ પુલની જે નબળાઈઓ છે હજુ સુધી આવી નથી। લાગી રહ્યું છે કે ગંભીરા દુર્ઘટના બાદ પણ હજી તંત્ર જાગ્યું નથી, કારણ કે આ પુલની તપાસ માટે હજુ સુધી કોઈ જ આવ્યું નથી। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। તો ખેડા જિલ્લામાં જર્જરિત બ્રિજને લઈને ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક। શેરડી નદી પરથી પસાર થતો બ્રિજ પણ જર્જરિત હોવાનું સામે આવ્યું।
ખેડા જિલ્લા અને પંચમહાલ જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો સેવાલિયા બ્રિજ પણ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું. શેરડી નદી પરના આ બ્રિજનું સમારકામ કરવા છતાં પણ હાલ મોટા વાહનો માટે બ્રિજ જોખમી બની ગયો છે. સેવાલિયામાં આવેલ મહીસાગર નદીનો આ બ્રિજ 60 વર્ષ જૂનો છે. બ્રિજ ઉપર જોઈન્ટમાં મોટા ખાડા પડેલા છે અને ગંભીરા બ્રિજ જેવી પરિસ્થિતિ સર્જાય એવા દ્રશ્યો આ કેમેરામાં કેદ થયા છે. બ્રિજ પર વાહનોની અવરજવર બંધ કરી નવો બનાવવા લોકોએ માંગ કરી. કે આ બ્રિજ વહેલી તકે તૈયાર થાય અને ભારી વાહનો બંધ કરે. બરાબર છે. સરકારને આપણે કહીએ જેવું ગંભીરામાં થયું એવું આ બ્રિજ પર ના થાય. બરાબર છે. એટલું કરે. બાકી અવરાજ જે આપણે ફોન કરીએ છીએ રોડ માટે તો જવાબ તો અવરાજ મળે છે બધાય. કોઈ કંઈ સાંભળતું નથી. ગમે એને ફોન કરો, કોઈ બીને ફોન કરો, કોઈ બી અધિકારીને ફોન કરો, પણ કોઈ જવાબ આપવા તૈયાર છે નહીં. બરાબર. આણંદી વાળા કોઈ ધ્યાન આપતા નથી એ ગાડી. ગઈકાલે જે પ્રકારે આણંદ જિલ્લાને વડોદરા જિલ્લાને જોડતો ગંભીરા બ્રિજ ધરાશય થયો અને જેની અંદર 14 જેટલા નિર્દોષ વ્યક્તિઓના જીવ ગુમાયા હતા, ત્યારે ખેડા જિલ્લામાં પણ આવા કેટલાક જર્જરિત બ્રિજો લઈને ન્યૂઝ 18 ગુજરાતી રિયાલિટી ચેક કરી રહ્યું છે. ત્યારે આજે ખેડા શહેર અને માતરને જોડતો આ શેરડી નદી પરનો બ્રિજ છે. મારી પાછળના તમને દ્રશ્યો બતાવીશ. જે પ્રકારે તમે જોઈ શકો છો કે આ બ્રિજ વર્ષો જૂનો બ્રિજ છે. અંદાજિત કહી શકાય કે 40 થી 45 વર્ષ 60 વર્ષ જેટલો જૂનો બ્રિજ હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વની વાત કરવામાં આવે તો આ બ્રિજ ઉપર ચોમાસા દરમિયાન ઓવરટેપિંગ થવાના કારણે આ બ્રિજ ગયા વખતે જર્જરિત થયો હતો અને આ બ્રિજનો એક ભાગ છે તે નમી ગયો હતો. પરંતુ ત્યારબાદ તંત્ર દ્વારા આ બ્રિજના નવા બ્રિજ બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. પરંતુ એના સ્થાનિકો એમ કહી રહ્યા છે કે આ બ્રિજ ઉપરથી જો ભારે વાહનો બંધ કરવામાં ન આવે તો આ બ્રિજ પણ ક્યાંક ને ક્યાંક તૂટવાની ભીતિ અત્યારે સર્જાઈ રહી છે. મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાંથી આ પ્રકારના કેટલાક અન્ય બ્રિજ પણ છે કે જેઓ જર્જરિત છે. જેની અંદર સૌથી મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના સેવાલિયા થઈને પંચમહાલ જિલ્લાને જોડતો મહીસાગર નદી પર આવેલો સેવાલિયા બ્રિજ પણ 60 વર્ષ જૂનો હોય અને જર્જરિત થઈ ગયો છે. પરંતુ તેમ છતાં તેની પર પણ કોઈ પણ સમારકામ કરવામાં ન આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. હવે જોવું રહ્યું છે કે ખેડા જિલ્લાનું તંત્ર આ જે જર્જરિત બ્રિજો છે તેને રિપેરિંગ કરવા માટે કેવી તકદીર હાથ ધરે છે અથવા કોઈ દુર્ઘટનાની રાહ જોઈને બેસી રહે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. તો મોરબી શહેરમાં આવેલો ઐતિહાસિક પાડા પુલ જર્જરિત હાલતમાં જોવા મળે છે. મોરબી 1 અને મોરબી 2 વિસ્તારને જોડતો એકમાત્ર આ બ્રિજ શહેરની મધ્યમાં આવેલો છે. પાડા પુલની બાજુમાં વર્ષ 2004માં નવો મયુર પુલ બનાવવામાં આવ્યો હતો. હાલમાં બંને પુલ પરથી વન વે વાહનો પસાર થાય છે. ઝૂલતા પુલથી આશરે 500 મીટર દૂર આવેલ પાડા પુલ જર્જરિત હાલતમાં હોય ગમે ત્યારે આ ફરી ઝૂલતા પુલ જેવી દુર્ઘટના બને તેવી શક્યતા છે. બ્રિજના લોખંડના સળિયા પણ બહાર દેખાઈ રહ્યા છે. વહેલી તકે બ્રિજનું સમારકામ કરવા સ્થાનિકોએ માંગણી કરી છે. મચ્છુ જળ હોનારત સમયે આ પુલ તૂટી ગયો હતો, જે બાદ તેને રિપેર કરાયો. પુલને લઈ જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે જિલ્લાના તમામ બ્રિજ ચેક કરી આવા જર્જરિત બ્રિજનો 48 કલાકમાં રિપોર્ટ આપવા સૂચના આપી છે. પાડા પુલ છે એને કોઈ પણ જાતનું કામગીરી કરવામાં આવી નથી, તો માણસો મરશે પછી આ પુલ રિપેર કરવામાં આવશે એવું મારું કહેવાનું થાય છે. હા, આ પુલ ઉપરથી અમે રોજ અવારનવાર 5 વાર દીમાં નીકળી છીએ. હવે નીકળવામાં અમને બીક લાગે છે કે કેમ કે ગમે ત્યારે આ પુલની દુર્ઘટના બને એવી છે. હોનારત વખતે આ પુલ બનાવેલો છે. મોતના ની રાહ જોવે છે ત્યારે આશ્વાસન દેવા આવે, સિવિલ હોસ્પિટલમાં જાય, પગે લાગે દર્દીઓને કે હિંમત આવો, હિંમત આવો. શું હિંમત રાખે તમે? પેલા પુલ તો તમે રિપેર કરાવો. આ તમે જોઈ શકો છો ગાબડા પડેની છે. એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયરને સૂચના આપી દીધી છે અને એમને કહ્યું છે કે મને 48 કલાકમાં મોરબીના આવા કોઈ પણ જો આપણી જે મિલકત હોય અને આ રીતે જર્જરિત થયેલી હોય તો મારું ધ્યાન દોરો, તમે રાજ્ય સરકારનું ધ્યાન દોરી અને એમાં આગળનું જો પણ કંઈ કરવાનું કામ હશે તો તાત્કાલિક કરાવો. વડોદરા નજીક જે ગંભીરા પુલની એક હાલત જે જોવા મળી છે, અનેક લોકોના મોત થાય છે. દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. મોરબીનો ઐતિહાસિક જે પુલ છે, જે પાડા પુલ, તેની જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે મોરબીના જે પુલની જે દશા અત્યંત જર્જરિત છે. કેટલા વર્ષોથી આ પુલને ફક્ત સમારકામ કરી અને ચલાવવામાં આવી રહ્યો છે. આ એ જ પુલ છે કે જે રાજા રજવાડા વખતથી પણ અહીંયા વાહન ચાલકો તેના પર ચાલતા હતા અને બાદમાં બાજુમાં નવો મયુર પુલ બનાવવામાં આવ્યો. તો સામેની સાઈડ જેને વાત કરવા જઈએ કે 30/10 રોજ જે ઘટના બની હતી, 2022 રોજ જે ઘટનાની વાત કરવા જઈએ તો સામે ઝૂલતા પુલની જે કહી શકાય કે સાઇટ છે, ઝૂલતા પુલ કે એ જ જગ્યા, એ જ ઝૂલતા પુલ જેને 135 લોકોના જીવ જે કહી શકાય કે લીધા તે એ ઝૂલતા પુલને છે ને એની સામે જ આવેલો
મયુર પુલ છે તે પણ તમે જોઈ રહ્યા છો કેટલો જર્જરિત હાલતમાં છે। મયુર પુલના જે કહી શકાય કે જે બીંબ છે, કોલમ છે, તમામ જર્જરિત હાલતમાં છે, સળિયા દેખાય છે। એટલું જ નહીં, તમામ ગાબડાઓ છે અને આખો પુલ છે તે ખૂબ જ ગંભીર રીતે જર્જરિત હાલતમાં છે। લોકો નીચે જે શ્રમિકો છે તે પણ રહે છે। આના પરથી જે કહી શકાય કે મોટા વાહનો જે પણ તમે જોઈ શકો છો કઈ પ્રકારના જે આખો પુલ છે તેના પર મોટા વાહનો જે છે તે પણ ચાલે છે। હાલ અત્યારે વાહન વ્યવહાર ચાલુ છે। તમામ વાહન વ્યવહાર જે આવક જે મોરબી શહેરમાંથી સામાકાંઠા વિસ્તાર તરફ જાય છે તે આવકનો રસ્તો છે, ત્યારે આ પુલ ગમે ત્યારે હાલ ઘટના ઘટે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। કારણ કે તમામ જે વર્ષો જૂનો જે પુલ છે કે જે આઝાદી પછી બનાવવામાં આવ્યો હતો તે પછી તેમાં કોઈ પણ પ્રકારે સારું કોઈ એવું સમારકામ કરવામાં નથી આવ્યું, બીમકોલમ ઉભા કરવામાં નથી આવ્યા, ત્યારે આ પુલ છે તે જર્જરિત હાલત ક્યારે ગંભીર અકસ્માત થાય તેની તકેદારી હાલ સુધી તંત્રએ લીધી નથી, કોઈ પણ નેતાઓએ લીધી નથી, કોઈ પણ અધિકારીઓએ લીધી નથી। હાલ આની જે તંત્રને એક પણ લોકોએ પણ માંગ કરી છે કે તાત્કાલિક આ પુલનું સમારકામ કરવામાં આવે જેથી આગામી સમયમાં આવા પુલોની કોઈ દુર્ઘટના ઘટે નહીં। અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી। હવે વાત નર્મદાની। નર્મદા જિલ્લાના દેડિયાપાડાથી મોવી જવાના માર્ગ પર યાલ ગામ આવેલું છે, જ્યાં પુલ તૂટી પડ્યો હતો અને લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા હતા, જેથી લોકોને હાલાકી પડી હતી। આ અંગે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ રજૂ કર્યો, જેની અસર જોવા મળી। નેતાઓ અને તંત્ર દ્વારા આ પુલની કામગીરી કરાઈ, જેથી નાના વાહનો માટે આ પુલ ચાલુ કરાયો, જેથી નાના વાહન ચાલકોમાં ખુશીની લાગણી જોવા મળી। આ પુલ અત્યાર સુધીમાં 3 વખત વરસાદી પાણીમાં તૂટ્યો છે। મહારાષ્ટ્ર તરફથી આવતા વાહનો રાજપીપળા તરફ જવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે। આ માર્ગ પરથી રોજના 2 થી 3 હજાર જેટલા વાહનો અવરજવર કરે છે। ફરી આ પુલ તૂટતા ભારદારી વાહનો માટે બંધ કરી દેવાયો, જેના કારણે વાહનોને નેત્રંગના રસ્તે ડાયવર્ટ કરવામાં આવતા 30 કિલોમીટરનો ફેરાવો વધી ગયો। જોકે હાલ પૂરતી કામગીરી કરી નાના વાહનો માટે પુલ શરૂ કરાયો છે। 35 કિલોમીટર ફરીને જવું તો જવાની હતું, તે પણ અત્યારે પુલ બની ગયો છે એટલે હવે પુલ પરથી પસાર થઈએ છીએ અને છોકરા પણ સારી રીતના નિશાળે જાય છે, વાહન અવરનવર જાય છે। વરસાદના કારણે જ્યારે આ બ્રિજ તૂટ્યો ત્યારબાદ અનેક લોકોની રજૂઆત આવી, વિદ્યાર્થીઓની રજૂઆત આવી, જે કર્મચારીઓ છે જે અપડાઉન કરે છે એમની રજૂઆત આવી। માન્ય સાંસદશ્રી દ્વારા અને બાકીના જિલ્લા પંચાયત સદસ્યોને બધા જ લોકોએ સરકારશ્રીનું ધ્યાન દોર્યું હતું। અમે પણ સરકારશ્રીમાં રજૂઆત કરી હતી અને જેને ધ્યાનમાં રાખીને સરકારે સંવેદનતાપૂર્વક તાત્કાલિક ધોરણે આ બ્રિજ તૈયાર કર્યો અને નવા બ્રિજનું કામ પણ દિવાળી પછી તાબડતોડ ચાલુ થશે। નર્મદા જિલ્લામાં પ્રથમ વરસાદે જે યાલ મોવી બ્રિજ છે એ બ્રિજ પ્રથમ વરસાદે ધોવાણ થઈ ચૂક્યો હતો અને આ ધોવાણ થતા લગભગ મહારાષ્ટ્ર સાગબારા, દેડિયાપાડા અને મહારાષ્ટ્રને જોડતો આ બ્રિજ હતો, જે બ્રિજને લઈ વિદ્યાર્થીઓથી માંડીને તમામ કર્મચારીઓને પણ તકલીફ પડી રહી હતી, જેને લઈ જે ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો। જીવના જોખમે લોકો નદી પાર કરી અને પસાર થતા હતા, ત્યારે આ બ્રિજને હાલ નર્મદા જિલ્લા તંત્ર, વહીવટી તંત્ર અને નેતાઓના કહેવા મુજબ આ બ્રિજ તૈયાર કરી ચૂકવામાં આવ્યો છે। હાલ કામ પૂરતો ચાલ ચલાવ બ્રિજ ચાલુ કરવામાં આવ્યો છે, જે નાના વાહનો પસાર થઈ શકે છે। એટલે ન્યૂઝ 18 ગુજરાતીએ જે અહેવાલ પસાર કર્યા બાદ તંત્ર જાગ્યું છે અને તંત્ર જાગ્યા બાદ આ બ્રિજ શરૂ તો કરી દેવામાં આવે છે, પરંતુ હવે આ બ્રિજ પર કાયદેસરનું જે પાકું કામ જે છે એ ચોમાસા બાદ થશે। એટલે કહી શકાય કે જે લોકોને હાલાકી પડી રહી હતી, જેને ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પસાર કર્યા બાદ હાલ કામ ચલાવ બ્રિજ ચાલુ કરાતા લોકોમાં ખુશી છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રખાતા વિદ્યાર્થીઓને વાલીઓમાં રોષ ફેલાયો છે। છેલ્લા 1 મહિનાથી વિદ્યાર્થીઓને 2 થી 10 મિનિટ ટ્રાન્સપોર્ટેશનના કારણે મોડું થાય છે, જેના કારણે શિક્ષક તેમને ક્લાસમાં પ્રવેશ નથી આપતા। છેલ્લા 1 મહિનાથી બાળકોને બહાર 45 મિનિટ સુધી ઊભા રાખવામાં આવી રહ્યા છે। કોલેજના વિદ્યાર્થીઓ કોલેજના પ્રિન્સિપાલને અનેક વખત લેખિતમાં રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં પ્રિન્સિપાલ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનો આરોપ લગાવ્યો। અમારે બસનો પ્રોબ્લેમ હોવાથી અમે 5 મિનિટ કાં તો 2 મિનિટ લેટ થઈએ છીએ, જેના કારણે અમને 45 મિનિટ બહાર ઊભા રાખે છે। અમારો રોજનું એક લેક્ચર બગડે જ છે અને અમારું રોજનું ભણવાનું એક લેક્ચરનું બગડી જ રહ્યું છે। ક્લાસ એકલો બહાર ઊભો હતો અને બીજો બધો ક્લાસ અંદર હતા અને પ્રિન્સિપાલ ખુદ ટાઈમ પર નથી આવતા અને પ્રિન્સિપાલને અમે રજૂઆત કરો કે આજે 9 વાગ્યા ત્યાં સુધી હજુ પ્રિન્સિપાલ ઓફિસમાં આવ્યા નથી। હવે બેન કેમ કહેશે કે પ્રિન્સિપાલ જાણે, પ્રિન્સિપાલ હજુ સાહેબ આવ્યા નથી।
ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત જેવા સ્લોગનો ફક્ત બોલવા માટે છે, કારણ કે શાળામાં જો શિક્ષકો જ નહીં હોય તો કેવી રીતે ભણશે ગુજરાત? સાંતલપુર તાલુકામાં શિક્ષણની સ્થિતિ કથળતી જઈ રહી છે. મોટાભાગની શાળાઓમાં 2 કે 3 ક્લાસરૂમના 60થી વધુ વિદ્યાર્થીઓને એક સાથે બેસાડીને ભણાવાય છે. કેટલાક વર્ગખંડોમાં તો વિદ્યાર્થીઓ શિક્ષક વગર બેઠા રહે છે. શિક્ષક એક વર્ગખંડમાં અભ્યાસ કરાવી બીજા વર્ગખંડમાં અભ્યાસ માટે જાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને બેસી રહેવાનો વારો આવે છે. સાંતલપુર તાલુકાની પીપરાડા પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધોરણ 8માં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 283 છે, જેની સામે માત્ર 3 જ શિક્ષકો છે. 9ના મહેકમ સામે 3 શિક્ષકો છે, જેથી 6 શિક્ષકોની ઘટ જોવા મળે છે. શિક્ષકો અત્યારે એવી રીતે ભણાવી રહ્યા છે કે 2-3 ક્લાસ એકી સાથે લઈને બેસે છે, તો બાજુના ક્લાસમાં પણ છોકરાઓ એમને બેઠા હોય છે, નથી કોઈ કાર્યરત. કારણ કે આજે ભૂલકાઓ નાના નીચલા ધોરણમાં જો પાયાનું ઘડતર રૂપ શિક્ષણ ના મળે તો ઉપર લેવલે અમારે શું વિચારવું? એમ 3 શિક્ષકોમાં અમને ભણવાની મજા નથી આવતી. ખાલી 45 મિનિટ ભણવાનું હોય ત્યારે 45 મિનિટ અમે બાજુમાં સાહેબ ભણાવતા હોય ત્યારે અમે 45 મિનિટ એમને બેસી રહી. બાજુમાં સર ભણાવતા હોય તો અમારે અહીંયા રાહ જોવી પડે છે કે ક્યારે સર એમને ભણાવે, ક્યારે એમને ભણાવવા આવે. અમારે ખૂબ રાહ જોવી જોઈએ છે. તો દોત્રાણા પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધોરણ 8માં 315 વિદ્યાર્થીઓ સામે માત્ર 2 જ શિક્ષકો શાળા ચલાવે છે. અહીંયા 7 શિક્ષકોની ઘટ છે. અહીંયા 2 જ શિક્ષકો હોવાના કારણે ધોરણ 3, 4, 5 એમ 3 વર્ગખંડના 86થી વધુ બાળકોને એક ક્લાસરૂમમાં સાથે બેસાડીને એક જ શિક્ષક દ્વારા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. એ પણ ધોરણ મુજબ 10-10 મિનિટ અભ્યાસ અપાય છે. તો સામે ધોરણ 6, 7 અને 8ના 107 જેટલા વિદ્યાર્થીઓને એક સાથે બેસાડીને અભ્યાસક્રમ કરાવાય છે, જેથી વિદ્યાર્થીઓ પણ જે કામગીરી કરે છે તેમના ભવિષ્યનો વિચાર સત્વરે મહેકમ પ્રમાણે જે શિક્ષકોની ભરતી થાય એ ખૂબ જરૂરી છે. શિક્ષણ વિભાગ ધ્યાન આપે જરૂરી છે. અમારે શિક્ષક જે દાંતડા અમારા ચોરાડ વિસ્તારમાં તો સમજો ને કે 70% શિક્ષકો જ નથી, બરોબર ને. અમારું દાંતરણા ગામ છે, ત્યાં આપ હાલ બે ઊભા છો તે જગ્યાએ આપણે પરિસ્થિતિની વાત કરી. અમારે 315 જેવા બાળકો છે, તેની સામે ખાલી 2 જ શિક્ષકો છે. તો તમે સંભાળી શકો કે આ કેવી પરિસ્થિતિ અમારી હશે. જ્ઞાન સહાયકમાં જે કરાર છે એ રિન્યુ ન થવાના કારણે અને શિક્ષકોની ઘટની કારણે સાંતલપુર તાલુકાનું શિક્ષણ એકદમ ખાડે જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. દાંતરણા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ખૂબ તંગી ચાલી રહી છે. તો અમારે શિક્ષક પૂરતા મળતા નથી અને અમારું ભણતર ખોટી થાય છે. તેનાથી અમારે સરકારને વિનંતી હું કરું છું કે અમને શિક્ષક પૂરતા મળે. શિક્ષણ વિના ભણતર કઈ રીતે બને તેવા પ્રશ્નો સરહદી વિસ્તારમાં ઊભા થયા છે. દ્રશ્યો બતાવીશ. જે દ્રશ્યો દેખાય છે તે દાંતરણા પ્રાથમિક શાળાના છે. આ પ્રાથમિક શાળામાં 1થી બાળવાટિકાથી લઈને 8 ધોરણ સુધી અભ્યાસક્રમ આવેલા છે અને અહીંયા લગભગ 315થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ મેળવ્યા છે. પરંતુ આ શાળામાં 9ના મહેકમ સામે માત્ર 2 શિક્ષકો 315 વિદ્યાર્થીઓને અભ્યાસ આપી રહ્યા છે. શિક્ષકો હાલ 2માં જ છે. કઈ રીતે શિક્ષણ આપો છો વિદ્યાર્થીઓને? શિક્ષણમાં અમે બાલવાટિકા એકડું બીજું ભેગું બેસાડીએ, 3, 4, 5 ધોરણ ભેગા બેસાડીએ, 6, 7, 8 ભેગા બેસાડીએ. એનું કારણ કે 2 જ શિક્ષકો છીએ તો 1થી 8માં અમે બેસાડીએ તો અમારી જોડે સમય મળે નહીં. થોડી સમય પણ અમે ના આપી શકીએ. એટલે સમવાયની રીતે અમે થોડો સમય 3જા ધોરણમાં 10 મિનિટ આપે, 10-15, 4થા ધોરણમાં 10-15 મિનિટ, 5મા ધોરણમાં ત્યાં સુધી પહેલાં રિવિઝન કરતા હોય અથવા તો એમનું કોઈ ગૃહ કાર્ય લેસન કરતા હોય. અભ્યાસક્રમ તો અમારે તો પૂરતો આપવો હોય પણ અમે અભ્યાસક્રમ પૂરતો ચલાવી જ શકતા નહીં. અમારી જોડે સમય એવો નહીં મળતો કે પૂરતો ન્યાય આપી શકીએ. અમે સવારે 2 શિક્ષકો બાલવાટિકાથી 8મા ધોરણ સુધી હાજરી પૂરવામાં, એ પછી ઓનલાઈન કરવામાં, મધ્યાહન ભોજન કરવામાં, એ ઓનલાઈન કરવામાં અમારે 1 કલાકનો સમય બગડે. આ વિસ્તારમાં શિક્ષણની સ્થિતિ વધુ કથળતી જોવા મળી છે. વાલીઓ એક જ માંગ કરી રહ્યા છે કે પાયાનું શિક્ષણ જ જો અમારા બાળકોને નહીં મળે તો ઉચ્ચ શિક્ષણ અમારા બાળકો કઈ રીતે મેળવશે તે પ્રશ્ન વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેને મૂંઝી રહ્યો છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ. આગળ વાત વડોદરાની. વડોદરામાં દરિયાપુરા ગામ શોકમગ્ન બન્યું છે. અહીંયા એક જ પરિવારના 6 લોકોના બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ થયા છે. ઇકો કારમાં કુલ 7 લોકો સવાર હતા અને આ 7 પૈકી 6 લોકોના મૃત્યુ થયા છે. દરિયાપુરથી બગદાણા બાધાપુરી કરવા જતો હતો આ પરિવાર.
બ્રિજ મામલે પરિવાર અને ગ્રામજનોએ નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું છે કે જો તંત્રએ પહેલા અમારું સાંભળ્યું હોત તો આજે લોકોના જીવ બચી જાત. હવે મૃતકોના રજડી ગયેલા પરિવારજનોની દરકાર કોણ લેશે? જ્યારે ઘટના બની ત્યારે 2 કલાક સુધી કોઈ મદદે આવ્યું ન હતું. ગામજનો મદદ કરવા ગયા તો પોલીસે લાઠીઓ વરસાવ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો. લઈને લગભગ 7:15ની આજુબાજુ બગદાના જવા બાધા કરવા કે પગે લાગવા જતા હતા. હવે 7:15 ને 7:30ની વચ્ચે એ પુલ પર પહોંચ્યા અને પુલ તૂટ્યો અને આખી ગાડી નીચે પડી, એની ઉપર આખી શીલા પડી, પુલની આખી શીલા પડી અને બીજી ટ્રક પણ પડી. આગલે દિવસ મારી વાઈફને મેં કીધું કે મપ્પા છે ને બહુ બ્રિજ નહીં રહે, કેમ કે અત્યારે જો પહેલે જે જમ્પ મારતો હતો બ્રિજ એ બરાબર હતો, પણ આ જમ્પ ને આ જમ્પને બહુ અલગ છે. આ ગામડાના લોકોને ખબર પડે કે પહેલાં હું કાયમ મારો એ રસ્તો કાયમનો છે જવા આવવાનો, તો પહેલાં બ્રિજનું મને જમ્પ મારતો તો એ અલગ હતો અને જે કાલે પરમ દિવસ જમ્પ માર્યો ને આગલે દિવસ જ્યો એ તાર જમ્પ બહુ અલગ હતો, કેમ કે આખું આમ થાય. તેથી મને ખબર, મેં મારી વાઈફને કહી દીધેલું કે આ બ્રિજ નહીં રહે. અમે દોડતા ત્યાં ગયા ત્યારે ગાડી તો નીચે પડેલી, કોઈ દેખાયું નહીં. પછી અમે અમારા ગામના દોડતા બીજા આવ્યા, અમારા જગમાલ કરીને એમને મૂકું, તમે જુઓ અમને આમ સાઈડમાં બેસા દીધા. ગાડી આખી ડૂબી ગયેલી હતી. એ લોકોએ કંઈક દોરડું બાંધીને કાઢી 2-3 કલાકે જહમેત કરી બનશે ને મરેલા નીકળ્યા. રમેશભાઈ એકલા દીકરા હતા. એ રમેશભાઈને એક જ દીકરો, 4 બેબીઓની પછી એ દીકરો હતો. એ દીકરો પણ ડેથ થયો રમેશભાઈ. એ પરિવારમાં આજે 3 બાળકી સિવાય કોઈ રહ્યું નહીં. હવે સરકાર જે રેગ્યુલર પ્રમાણે 2-2 લાખ રૂપિયા સહાય તો આજે એને રોજ આપે જ છે. જ્યારે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું, મોટા ઉદ્યોગપતિ હતા એટલે 1-1 કરોડ આપ્યા. જ્યારે આ તો ગામડાનો ગરીબ વર્ગ છે, 3 દીકરીઓ અનાથ થઈ છે. એના મધર ફાધર 70-72 વર્ષના છે. એના ફાધરને તો 2 એટેક આવેલા છે, 2 સ્ટેન્ડ મૂકેલા છે. એમના ઘેરથી 72 ઉંમર છે, સક્ષમ નહીં કામ કરવામાં. હવે આ દીકરીઓને એના મધર ફાધરને કોણ પાલન પોષણ કરે એ જ અઘરો વિષય છે સાહેબ. છોટાઉદેપુર જિલ્લાના કેટલાય ગામોમાં આજે પણ નળ સે જળ યોજનાનું પાણી નથી પહોંચ્યું. આ વાત ખુદ ભાજપના જ પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવા કહી રહ્યા છે. ધારાસભ્ય જયંતિ રાઠવા સરપંચ સંમેલનમાં હાજર રહ્યા, જ્યાં તેમણે સંબોધન કરતા જણાવ્યું કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતને કારણે યોજનાનો લાભ લોકોને નથી મળતો. સરકાર કરોડો ખર્ચે છે, પરંતુ તેનો લાભ સામાન્ય જનતાને મળતો નથી. લાભ ફક્ત અધિકારી અને કોન્ટ્રાક્ટરને થાય છે. સરકાર દ્વારા અધિકારી અને કોન્ટ્રાક્ટર પર તકેદારી રાખી હોત તો કદાચ આજે લોકોને તરસે મરવાનો વારો ન આવ્યો હોત. જોકે આ બાબતે ખરાઈ કરતા સામે આવ્યું કે ખરેખર ગામના લોકો પાણી માટે વલખા મારે છે અને હજુ પણ લોકોના ઘરોમાં પાણી નથી પહોંચ્યા. વ્યવસ્થિત રીતે આપણે કામ ન કરવાના કારણે નર્મદાનું પાણી મુખ્ય હેડવર્ક્સ અને સંપ સુધી લાવવાનું કામ રાજ્ય સરકારે કર્યું છે, પરંતુ મુખ્ય સંપત્તિ મોટર દ્વારા ટાંકીમાંથી જે ગામમાં લઈ જવાનું એ પાઇપલાઇનો આપણે વ્યવસ્થિત દેખરેખ રાખવાના ન કારણે આપણે બધા નિષ્ફળ ગયા છે. એટલા માટે નવા સરપંચોને એ ટકોર કરી હતી કે જ્યાં સુધી દરેક ઘર સુધી પાણી ન પહોંચે ત્યાં સુધી આપને કોઈએ પણ કમ્પ્લીશન સર્ટિફિકેટ આપતા નહીં. આ માટેની એમને ટકોર કરી હતી. બાકી અને આ જે વિચાર છે કે દરેક ઘરને નળથી પાણી આપવું, એ વિચાર જ ખૂબ મોટો છે. ઘણા બધા એવા ગામો છે કે જેમાં નળથી પાણી 100% સારી રીતે મળે છે, પણ જ્યાં હજી ત્રુટિ રહી છે તો એમાં સરપંચોને એ સલાહ આપી કે આપ પાણી સમિતિ દ્વારા એનું યોગ્ય નિરીક્ષણ કરી અને પછી જ કમ્પ્લીશન સર્ટિફિકેટ આપજો. જ્યાં મારફતે ખાડા ખોદાઈને ખાલી પાઇપો નાખીને સ્ટેન્ડ પોસ્ટ મૂક્યા હતા. અમે વખતો વખત સરકારને કહેતા આવ્યા છે કે આ યોજના ફેલ ગયેલી છે, તેમ છતાં આ બેરી અને મૂંગી સરકારે અમારી વાતને ધ્યાનમાં લીધી નહીં. હવે જ્યારે સરકારના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા આ વાતને પોતે સ્વીકારી છે કે અમારા જિલ્લામાં આ યોજના ફેલ ગયેલી છે, ત્યારે આ બાબતની તપાસ સરકારે તળિયાથી નળિયા સુધી કરવાની જરૂર છે. અમે ઘરે ઘરે નળ છે પણ ટીપા પાણી નહીં. ઉનાળામાં બહુ તકલીફ પડે, કોકના ખેતરમાં જવું પડે, કાં નંધે જવું પડે, પણ નંધે પણ પાણી નથી મળતું. તકલીફ છે એટલે અમે જાણીએ છીએ, અમારું મન જાણે છે. કારે પાણી નથી, તે સમય આવે ને તો ખબર પડે કે પાણી છે કે નથી.
સુરતના ઉધના સચિન રોડ પર ફરી એકવાર કેમિકલયુક્ત પાણી ભરાતા શહેરમાં તંત્રએ તાત્કાલિક પગલાં ભર્યા છે. અત્યાર સુધી કુલ 22 મિલોના ખોટા ડ્રેનેજ કનેક્શન ઝડપાઈ ચૂક્યા છે, જેમાં નવા 18 મિલોના કનેક્શન તત્કાળ સીલ કરવામાં આવ્યા. કલરવાળું પાણી નીકળવાની ફરિયાદ બાદ મેયર અને સ્થાનિક ધારાસભ્યોએ સ્થળ પર પહોંચીને જીપીસીબીને તપાસનો આદેશ આપ્યો. એસએમસી અને જીપીસીબીની ટીમોએ જીઆઈડીસી વિસ્તારમાં સર્વે કરી વધુ 4 મિલો સામે કાર્યવાહી કરી. શહેરના અનેક વિસ્તારોમાં કેમિકલયુક્ત પાણીના કેસ સામે આવી રહ્યા છે, જેને લઈ તંત્ર હવે વધુ ચુસ્ત કાર્યવાહી માટે તૈયાર છે.